ડીસા સાંભળી રહ્યું છે બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરામ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી DNJ આદર્શ હાઈસ્કૂલની કૃષ્ણા રમેશકુમાર રોજાસરા તિરુપતિ પરિસર સ્કાય સ્કૂલની બાજુમાં ડીસા રહેવાસી છે અને કૃષ્ણાબેન સંગીતમાં ખૂબ જ રસ ધરાવે છે અને ખૂબ સરસ હાર્મોનિયમ વગાડે છે અને ભવિષ્યમાં ડૉક્ટર બનીને સેવાકીય પ્રવૃત્તિ કરવા ઈચ્છે છે. તો આવો સાંભળીએ કૃષ્ણાબેન ગ્રાહક જાગૃતિ વિશે શું કહે છે. દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવવામાં આવે છે. આ દિવસે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 જે વર્ષ 2019માં સુધારીને નવો બનાવ્યો તેને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી, જેનો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારત દેશના રાજ્યોમાં અમલ થાય છે. આ નવા કાયદાનો અમલ 20 જુલાઈ 2020ના રોજથી થયો હતો. આ દિવસ વ્યક્તિઓને ગ્રાહક ચળવળના મહત્વ અને દરેક ઉપભોક્તાને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃત બનાવવાની જરૂરિયાતને પ્રકાશિત કરવાની તક પૂરી પાડે છે. આ કાયદો ગ્રાહકને સશક્ત કરે છે. તેમાં ભેળસેળવાળો, નકલી તથા બનાવટી માલ ધરાવતા ઉત્પાદનોના ઉત્પાદન અથવા વેચાણ માટે સજા તથા દંડ જેવી જોગવાઈઓ દ્વારા તેમના અધિકારોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. આ કાયદો ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહિત કરવા, રક્ષણ આપવા અને લાગુ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAની સ્થાપનાનો સમાવેશ થાય છે. CCPA એ ઉપભોક્તા અધિકારોના ઉલ્લંઘનની તપાસ હાથ ધરવા અને ફરિયાદો કાર્યવાહી, અસુરક્ષિત માલસામાન અને સેવાઓને પાછો બોલાવવાનો આદેશ, અયોગ્ય વેપાર પ્રથાઓ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને બંધ કરવાનો આદેશ આપવા, ગેરમાર્ગે દોરતી જાહેરાતોના ઉત્પાદકો, સમર્થનકર્તાઓ કે પ્રકાશકો પર દંડ લાદવાની સત્તા આપવામાં આવે છે. CCPA દ્વારા આવા ગુનાઓ માટે 50 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષ સુધી જેલની સજા અથવા 10 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ સુધી જેલની સજાઓ ઠરાવેલ છે. આ અધિનિયમ હેઠળ દરેક ઈ-કોમર્સ એન્ટિટી રિટર્ન, રિફંડ, એક્સચેન્જ, વોરંટી ગેરંટી, ડિલિવરી અને શિપમેન્ટ ચૂકવણીની રીતો, ફરિયાદ નિવારણ પદ્ધતિ વગેરે સંબંધિત માહિતી પ્રદાન કરે છે. ગ્રાહક સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર 1800114000 છે. ખૂબ જ સરસ કૃષ્ણાબેન, તમારો ખૂબ ખૂબ આભાર.